ઉપદેશ શું આપો છો તમે? આપણે ક્યારેક કહીએ છીએ એના માટે કે ભાઈ કોઈને એમ કહેવામાં આવે કે તમે ક્યારથી દારૂ પીવાનું છોડી દીધું, તો એ ગુસ્સે થઈ જશે ને કે શું શું કર્યું તમે, ક્યારથી દારૂ પીવાનું છોડી દીધું, શું એનો મતલબ? અથવા એને એમ કહેવામાં આવે કે ભાઈ હવે તો તમે દારૂ પીવાનું બંધ કરો. હવે એને જીવનમાં દારૂ કેવું હોય જોયું નથી અને તમે એને એમ કહો કે હવે તો તમે દારૂ પીવાનું બંધ કરો. જેને ક્યારે દારૂ જોયો નથી, શરાબ જોયો નથી, એને તમે એમ કહો કે દારૂ પીવાનું બંધ કરો, તો એ કહે છે ને તમે ખોટી જગ્યાએ આ વાત કહી રહ્યા છો. એમ અહીંયા કહે છે કે આ ત્રિકાલી ધ્રુવ જે કારણ પરમાત્મા એને મુક્ત થવાનો ઉપદેશ આપો, મુક્ત થવાનો ઉપદેશ આપો, તો કહે છે કે તમે ખોટી જગ્યાએ ખોટી વાત કરી રહ્યા છો. મને મુક્ત થવાનો ઉપદેશ આપો છો, હું તો વર્તમાનમાં મુક્ત જ છું. મુક્તને મુક્ત થવાનો ઉપદેશ ન હોય એટલે રહેજો, હું વર્તમાનમાં જ મુક્ત છું. પછી જો કેટલી તરફ હોય વર્તમાનમાં જ મુક્ત છું, એનો મતલબ આ 8 પ્રકારના કર્મ બંધન કેવા હોય અમને કશી ખબર નથી. એનું બંધન અમને છે, મુક્ત છું. એક વાત એ કર્મ તરફથી વાત કરી. પછી આનંદની મૂર્તિ છું, એનાથી તો રહિતની વાત થઈ, પણ પાછો હું કેવો છું કે આનંદની મૂર્તિ છું. કેમ કે એક રીતે જો ધર્મ અધર્મ દ્રવ્ય વગેરેને પણ 8 કર્મો ક્યાં છે એમને, પણ એ કોઈ આનંદની મૂર્તિ થોડા છે, એ તો જડની મૂર્તિ છે. જ્યારે અસ્થિ નાસ્તિ તે વિચારને જે 8 કર્મથી હું રહિત છું, મુક્ત જ છું વર્તમાનમાં, અને સાથે સાથે શું લખ્યું છે આનંદની મૂર્તિ છે. અને આ શરીર જે છે એ રોગની મૂર્તિ છે. આપણે ક્યારેક કહીએ છીએ ને કે ભાઈ જેવો ને કીડી હોય દરમાં રહે, વાઘ સિંહ બોળમાં રહે, ગાય ભેંસ જે છે વાડામાં રહે, ઘોડો તબેલામાં રહે, રોગ ક્યાં રહે? રોગ શરીરમાં રહે. શરીરમાં 5,68,99,584 રોગ કહ્યા. તો શરીર જે છે એ રોગની મૂર્તિ છે, એમાં રોગ રહે. અને આત્મામાં શું રહે? તો કહે છે કે આત્મા હું આનંદની મૂર્તિ છું. શરીર રોગની મૂર્તિ ને હું આનંદની મૂર્તિ. જેમાં આ શરીર હોય એને આમ પિન મારવામાં આવે યા ટાંકણી મારવામાં આવે તો આમાંથી શું નીકળે? બ્લડ આવશે ને, લોહી. કેમ લોહી આવે એમાંથી? કેમ કે એમાં શું ભરેલું છે? લોહી ભરેલું છે. આત્મા જે આ જ્ઞાયક ભાવ છે એમાં ઉપયોગ અભિન્ન થાય, એમાંથી શેનો ઉછાળો આવે? આનંદનો ઉછાળો આવે. પર્યાયમાં આનંદની ભરતી આવે. કે શા માટે આનંદની ભરતી આવે? કેમ કે આત્મા આનંદની મૂર્તિ છે, એ કહે છે. અને તારે આનંદ જોઈએ છે ને, એટલે કહે છે કે આનંદની મૂર્તિ છે. પછી કહે છે હજુ આનંદથી ભરચક સમુદ્ર જ છું. આનંદથી ભરચક સમુદ્ર છું એટલે એનો અર્થ એવો થઈ ગયો કે મારે આનંદ જોઈએ છે એવું ક્યાં રહ્યું? આનંદની મૂર્તિ, નિયમ સારનો કલશ, એનાથી નિર્મિત છું, આનંદથી નિર્મિત છું. અને પછી લખ્યું છે આનંદથી, શું લખ્યું છે? ભરચક. ભરચક કહે છે ને, કોઈ વસ્તુ નથી ભરચક. આનંદથી ભરચક સમુદ્ર જ છું. આવે છે ને આપણે બાલપોથીમાંથી કશે પોતે છે ભગવાન, પોતે
પોતે છે સિદ્ધ, પોતે છે જ્ઞાનનો દરિયો રે. મને બતાવો આત્મા કેવો હશે, એ કેવો હશે, ક્યાં રહેતો હશે. પોતે છે ભગવાન, પોતે છે સિદ્ધ, પોતે છે જ્ઞાનનો દરિયો રે. એમ કહે છે જ્ઞાનનો આનંદનો પોતે દરિયો છે. એટલે એને જ્ઞાન અને આનંદ માટે કોઈની પાસે જવાનું ક્યાં રહ્યું, પરાધીનતા ક્યાં રહી? એ કહે છે આનંદથી ભરચક સમુદ્ર જ છું. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં નીચે તળિયે રત્ન હોય છે, સમુદ્ર નીચે રત્નો હોય, એમાં ભગવાન આત્મા જે છે એ કહે છે કે ચૈતન્ય રત્નાકર છે. એમાં આનંદ, સુખ, શાંતિ, વિતરાગતા વગેરે રત્નાકર છે. એટલે કહે છે કે આનંદથી ભરચક સમુદ્ર જ છું. એવી દ્રષ્ટિ થાય, સાંભળજો, તો પછી આવી દ્રષ્ટિ થાય તો પછી મોક્ષથી પણ પ્રયોજન નથી. વાત બહુ થોડી સમજવી શાંતિથી. સમ્યક દૃષ્ટિ જીવ છે જ્ઞાની, એને 8 અંગમાં નિસંકિત પછી નિકાંક્ષિત. નિકાંક્ષિત એટલે એને આ બહારમાં લાડી વાડી ગળી એની સમ્યક દૃષ્ટિ જીવને વાંછા નથી હોતી. વાંછા નથી હોતી. જેને ચક્રવર્તીની સંપદાને ઇન્દ્ર શેખા ભોગ, વાંછા નથી હોતી. અહીંયા તો થોડી આગળ વાત મૂકી છે, અહીંયા તમારે કહેવું છે. પેલો પાઠ તો આપણે ભણ્યા છીએ કે સમ્યક દૃષ્ટિને બહારની 5 એના વિષય ભોગ કાળા નાગ સમાન લાગે છે. એની જ્ઞાનીને વાંછા નથી હોતી, મારા ભોગ વગર ફીરજી જાઓ. એ તો ભણ્યા છીએ, પણ આ થોડો જુદો પાઠ છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન થયું અને એ કહે છે કે શ્રદ્ધામાં આજે પોતે પોતાના શુદ્ધ આત્મા કે જેના ફૂલ જોયા, કે જે વર્તમાનમાં મુક્ત છે, આનંદની મૂર્તિ છે, આનંદથી ભરચક સમુદ્ર, એ શ્રદ્ધામાં આવો આત્માનો સ્વીકાર થયો ને, તો પછી એ કહે છે કે હવે પેલું લાડી ગાડી તો છોડો, કહે છે કે મારે મોક્ષનું પણ પ્રયોજન નથી. વાત એ કહી છે, મોક્ષનું પ્રયોજન નથી. કેમ? કેમ કે હું તો વર્તમાનમાં મુક્ત છું. મુક્તની દ્રષ્ટિ થઈ ને, દ્રષ્ટિ મોક્ષ કર્યું ને, મુક્તની દ્રષ્ટિ થઈ. આ હું વર્તમાનમાં મુક્ત છું, હું આનંદની મૂર્તિ છું. તો પછી મારે આનંદ જોઈએ છે કે મારે મુક્ત થવું છે, એ વાત પણ નીકળી ગઈ. આ શ્રદ્ધાના અવાજ છે, આ શ્રદ્ધાનો અવાજ. જો એવી દ્રષ્ટિ થાય, એટલે શ્રદ્ધામાં આવા આત્માનો સ્વીકાર થાય, તો પછી મોક્ષથી પણ પ્રયોજન નથી. એનો મતલબ એ વાત છે કે પર્યાય કેટલી ગૌણ થઈ ગઈ. પર્યાયની ગૌણતાની વાત છે. મોક્ષની પણ, અને મોક્ષની પર્યાયની સામે પણ જવાનું ના રહે. મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો પણ શું? જો મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો પણ શું? લખે તો જો પર્યાયની આટલી ગૌણતા દ્રવ્ય દ્રષ્ટિમાં થઈ જાય. વાત તો આ છે, દ્રવ્ય દ્રષ્ટિની અંદર પર્યાયની ગૌણતા. મોક્ષ થાય તો થાય, ન થાય તો ન થાય. પણ ન થાય તો ન થાય, પણ એની અંદરમાં બરાબર ખ્યાલ છે કે મારે જે દ્રવ્ય સ્વભાવની આ દ્રષ્ટિ થઈ છે ને, એની અંદર વિશેષ અંદરમાં મને ગમે છે તો ઠરતો જઈશ ને, તો મોક્ષની પર્યાયને આવ્યા વગર છૂટકો નથી. એટલે કે આવો તો આવો, ના આવો તો ના આવો. એ નથી કે ઘણી વખતે જો ભાઈ તમારે આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવો. પણ સામેવાળાને બરાબર વિશ્વાસ છે કે મેં કીધું આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવો. પણ શું છે? આવો ક્યાં જશે? ખ્યાલ આવે છે કે નહીં? એમ કે છે મોક્ષ થાવ તો થાવ. વાત કેવાનો ભાવ ખ્યાલ આવે છે કે નહીં? મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો ન થાવ. એનો મતલબ ન થાવ તો ન થાવ, મોક્ષ ના થાય એવી વાત નથી. પણ અહીંયા બતાવવાનું છે મોક્ષ થાય તો થાય, ના થાય તો ના થાય. એનો મતલબ તમે મોક્ષની
છોડો ને વાત, મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણો, મોક્ષને જાણો એવું થોડું કહ્યું, મોક્ષાર્થી પુરુષે આત્માને જાણો. અને મોક્ષ થાય તો થાય, ન થાય તો ન થાય. એનો મતલબ મોક્ષને આવ્યા વગર છૂટકો નથી. તો મોક્ષના કે ને રોજના ના રો આવે છૂટકો મોક્ષને. ગુરુદેવશ્રીના શબ્દમાં કહીએ ને તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, કેવલ જ્ઞાનને બોલાવે છે. ભાવ શુદ્ધ જ્ઞાનમાં જે આ હું અનાદિ અનંત અખંડિત ગાયક ભાવ છે એવી પ્રતીતિ થઈને તો કહે છે કે કેવલ જ્ઞાનને બોલાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બીજ થઈ તો પૂનમ થઈ, છૂટકો થાય, થાય ને થાય. હવે બીજ થાય ને પછી કહે છે પૂનમને આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે. અરે આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે, એનો મતલબ પણ એ આવે જ. એમ કહે છે કે જેને આવા મુક્ત સ્વરૂપ એવા ભગવાન આત્માની પ્રતીતિ થઈ તો કે મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો ન થાવ. મતલબ ગૌણતા બતાવી છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાયની કેટલી ગૌણતા છે જ્ઞાન કરાવી છે. જો સાંભળજો, મને તો વર્તમાનમાં પણ આનંદ આવી રહ્યો છે, પછી પરિણતિમાં તો મોક્ષ થશે જ એવી પ્રતીતિ આવી જાય છે. મને વર્તમાનમાં આનંદ આવી રહ્યો છે ને, અને આ દ્રવ્ય સ્વભાવના આશ્રય આનંદ આવી રહ્યો છે, તો પછી કહે છે પરિણતિની અંદર જે આનંદ જે કે બીજ થઈને તો પૂનમ થાય, થાય ને થાય. આવા દ્રવ્ય સ્વભાવના આશ્રય મને આનંદ આવી રહ્યો છે, તો અલ્પકાળમાં મારી પરિણતિમાં મોક્ષ થાય, થાય ને થાય. એમાં શું મોટી વાત છે? થશે એવી પ્રતીતિ આવી જાય છે, પરંતુ મારે તો તેથી પણ પ્રયોજન નથી. એટલે મારે તો તેથી પણ પ્રયોજન નથી, એટલે દૃષ્ટિ નથી. માને મને જ્યાં દ્રવ્ય સ્વભાવમાં આમ પણ કહ્યું છે ને, તો કહે છે કે પરિણતિમાં મોક્ષ તો આવશે, નહીં આવે એવો પ્રશ્ન નથી, પણ મારે એનાથી પ્રયોજન નથી. મારે એનાથી પ્રયોજન નથી. આપણે દ્રષ્ટાંત આપ્યું ને વિશેના માટે કે ભાઈ એક બાજુ પારસમણી છે અને બીજી બાજુ એક લોખંડનો ટુકડો છે. લોખંડના ટુકડાને પારસમણીને અડાડ્યો ને તો લોખંડનો ટુકડો શું થઈ ગયો? સોનું થઈ ગયું. હવે તમારી પાસે બે વસ્તુ છે, સોનું છે અને પારસમણી છે. બોલો તમારે શું જોઈએ છે? હવે શું જોઈએ છે? હા, પારસમણી. કેમ સોનું નહીં? સોનું નહીં સમજાય છે કે નહીં? માને પારસમણી અને સોનું, તો પારસમણીની સામે સોનાની કોઈ કિંમત ભાસતી નથી, કોઈ કિંમત નથી ભાસતી. સમજાય છે કે નહીં? એમ શુદ્ધ આત્માની સામે શુદ્ધ પર્યાયની કોઈ કિંમત ભાસતી નથી. એ કહે છે કોઈ કિંમત નથી ભાસતી. એટલે જ્ઞાની કહે છે કે અમને તો આ શુદ્ધ આત્મા ખજાનો અમારા હાથમાં આવી ગયો છે. ખજાનો પેલું નથી આવતું, શું કહેવાય, એક પેલા સાત સમુદ્ર પાર જવું હોય તો પેલી કંઈક રાખે ને, છોકરાઓની કથામાં આવે છે ને, હા, આ એ જે કંઈ એને કંઈ બીજું પણ શબ્દ કહે છે ને, હા હા, એ મને કે મારી પાસે આવી વસ્તુ કી છે, સમજો ને, હા, તો કહે છે કે આ સાત સમુદ્ર પાર હું ચાલુ જઈશ, મને કોઈ જાતિનો વાંધો, મને કોઈ વસ્તુ નડવા પાડી નથી. એવી રીતે અહીંયા પણ કહે છે આ દ્રવ્ય સ્વભાવનો મને પત્તો લાગી ગયો છે ને, દ્રવ્ય સ્વભાવનો પત્તો લાગી ગયો છે, તો કહે છે કે એની સામે આ જે મોક્ષની પર્યાય છે ને, અમારે મોક્ષની પર્યાય અને દ્રવ્ય સ્વભાવનો પત્તો લાગે છે, તો આવી એક નહીં, આવી અનંત મોક્ષની પર્યાયો આવ્યા કરશે. તમે એક મોક્ષની પર્યાયમાં ક્યાં રોકાઈએ? પછી આપણે કયું મળતું આ કે કોઈ કરોડો રૂપિયા ડોનેટ કરતું હોય, કરોડો રૂપિયા ડોનેટ કરતા હોય, અને એને જઈને કોઈ એમ કે ભાઈ મારે તમને 1000 રૂપિયા ડોનેટ કરવા છે, મારે તમને 1000 રૂપિયા ડોનેટ કરવા છે, તો પેલું શું કહેશે? પેલી વાત તો એ કહે છે કે સામાન્ય રીતે કોઈને વાત નથી, મને છે ને એ આ કરોડો રૂપિયાનો ડોનેટ કરે છે, તો મારે એમને 1000 રૂપિયા ડોનેટ કરવાનો વિચાર છે, શું કરું? શું કરું? કરું કે ના કરું? કે ના? તો એના જે એના ફ્રેન્ડ શું કહે છે? બરાબર,
તું કહે છે કે 1000 રૂપિયા ડોનેટ કરો, 1000 રૂપિયા ડોનેટ કરું. એમ અહીંયા કહે છે કે આ ભગવાન આત્મા શુદ્ધાત્મા આનંદ સિદ્ધોની પર્યાય દેનારો અને કહે છે કે હવે તું એક સમયની પર્યાય સિદ્ધની પર્યાયને મુખ્ય કરે છે તો કહે છે કે એ કોઈ સારી વસ્તુ નથી ભાઈ. એટલે એ ગાડી કહે છે જો પરંતુ મારે તો તેથી પણ પ્રયોજન દ્રષ્ટિ પાડેનું પ્રયોજન મને નથી. એક મિનિટ માટે કામ કરો. પૂજ્ય બેનસીના રત્નાવૃતનો 216 નંબરનો બોલ ખોલો 216. સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમાં આપણે નથી જતા ત્યારે મારે મુખ્ય જે અંદરનો બોલ છે એની સાથે સપોર્ટ કરવા વાળો ટોપિક લેવો છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે એમ દૃઢતા કરી બસ દ્રવ્ય તે જ હું એવા ભાવે પરિણમી જાય છે. દ્રવ્ય તે જ હું એવા ભાવે બાકી બધું શું કરે છે? બાકી બધું કાઢી નાખે. દ્રવ્ય તે જ હું બાકી બધું કાઢી નાખે છે. તો આવી ગઈ ને મોક્ષની પર્યાય પણ કાઢી નાખે છે. કહે છે સાંભળજો, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રષ્ટિ એકે ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ મને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું કે નહીં એમ જોવા નથી બેસતી. બોલો, આ શાશ્વત દ્રવ્યમાં આમ પણ કર્યું તો સમ્યક દર્શન પણ આવે ને કેવળ જ્ઞાન પણ આવે, પણ દ્રષ્ટિ એ બાજુ જોવા નથી બેસતી. સમ્યક દર્શન થયું કે ના થયું, કેવળ જ્ઞાન થયું કે ના થયું. આપણે દ્રષ્ટાંત આવ્યું ને, સાયકલ ચલાવતા હોય તો નીચે પેલા વ્હીલ બરાબર ફરે છે કે નહીં, જોવું પડે ના જોવું પડે. એમ કે છે દ્રષ્ટિ જોવા નથી બેસતી સમ્યક દર્શન થયું કે ના થયું, કેવળ જ્ઞાન થયું કે ના થયું. એ કહે જો મને સમ્યક દર્શન થયું કે કેવળ જ્ઞાન થયું એમ શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ જોવા નથી બેસતી. એને એટલે દ્રવ્ય દ્રષ્ટિ વાળા જીવને ખબર છે, હવે જો કેટલી સરસ વાત છે, ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. અનંત કાળમાં અનંત જીવોએ આવા દ્રવ્ય સ્વભાવમાં આમંત્રણ પ્રાપ્ત કરીને અનંત વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ. કઈ દ્રષ્ટાંત યાદ આવે છે ગુરુદેવશ્રીનું? લીંડી પીપરને હોય એ લીંડી પીપરને ઘસવામાં આવે તો એમાંથી 64 કોરી તીખાસ નીકળે ને નીકળે. અને ઉંદરની લીંડીને ઘસવામાં આવે તો ઉંદરની લીંડીને તો ના નીકળે. કેમ કે એમાં છે નહીં. અને લીંડી પીપરને ઘસવામાં આવે તો નીકળે. કેમ કે એમાં 64 કોરી તીખાસ છે. સમજાય છે કે નહીં? એમ ભગવાન આત્મામાં શુદ્ધ આત્મામાં આનંદ સિદ્ધોની પર્યાય છે. એ આનંદની ભરચક મૂર્તિ છે. એટલે એનો આશ્રય લેવામાં આવે તો આનંદની પર્યાયો નીકળે કેમ કે આનંદની મૂર્તિ છે. જો આપણે દ્રષ્ટાંત આપીએ પણ છીએ કે પેલા શું કહેવાય, તમારા કારની અંદર સમજો કે બેસતા હોય ને આગળ ફ્રૂટ હોય છે ને, ગ્રેપ્સ જેવું. હવે એ સમજે કે એપલ પણ છે, કેરી પણ લગાવેલી છે ત્યાં ગાડી. અને બજારમાં રિયલ કેરી મેંગો જે મળે છે જેમાંથી રસ એમાંથી આવે. શેમાંથી રસ આવે? જે કારમાં આગળ જે લટરાવેલી છે એમાંથી આવે? નહીં આવે ને. કેમ ના આવે? છે નહીં ને. અને બજારમાંથી જે માર્કેટમાંથી લાવે, ફ્રૂટ માર્કેટમાંથી, એમાંથી આવે. કેમ કે એમાં છે. એમ સાંભળજો, આ આત્મામાં ભરચક આનંદ ભરેલો છે. એટલે એનું શરણ લેવામાં આવે તો આનંદ આવે. અને આત્માને છોડીને બાકીના 5 દ્રવ્યોનું શરણ લેવામાં આવે તો આનંદ આવે કે ના આવે? સુખ આવે કે ના આવે?
ના આવે, આનંદ ના આવે. કેમ? કેમ કે બાકીના 5 દ્રવ્યો જે છે એ જે નામ નિક્ષેપ વાળી કેરી જેવા છે. ખાલી નામથી કેરી કહેવાય પણ અંદર કોઈ રસ ના હોય. એમ બાકીના 5 દ્રવ્યોમાં કહેવાનું ભાઈ આમાંથી સુખ, આમાંથી સુખ, તો કહેવાની વાત છે એમાંથી કશું સુખ મળે નહીં, કેમ કે ત્યાં સુખ છે નહીં ને. જેમ કહેવાય ને 5 ઇન્દ્રિયના વિષયો એમાંથી આમાંથી મને સુખ મળે, ત્યાં ક્યાં સુખ છે? જો એટલે કહે છે દ્રવ્ય દૃષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે હોય તે પ્રગટ થાય જ. બોલો હવે. તો પછી હાર્ટ એટેક થાય કે ના થાય? હાર્ટ એટેક દ્રવ્યમાં હાર્ટ છે તો પછી એટેક આવે? હાર્ટ નથી તો એટેક ક્યાંથી આવે? અચ્છા, પછી બીપી વધે કે ના વધે? કેમ બીપી ના વધે? દ્રવ્યનું બીપી કેમ ના વધે? બ્લડ નથી તો પ્રેશર ક્યાંથી આવે? દ્રવ્યમાં બ્લડ નથી, પ્રેશર ક્યાંથી આવે? દ્રવ્યમાં હાર્ટ એટેક કેમ ના આવે? હાર્ટ નથી તો એટેક ક્યાંથી આવે? બોલો. દ્રવ્યને ફ્રેક્ચર, હાર્ટ, કિડની ફેલ વગેરે કંઈ થાય કે ના? કિડની નથી ને, સુગર વધે ઘટે છે જ નહીં ને. એટલે આ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ સ્થાપિત થઈને એ 7 પ્રકારના ભય એને ટળી ગયા. આલોક ભય, મરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, મુક્તિ ભય, રક્ષા ભય. ન્યાયથી વાત સમજાયેલી છે ને એક વાત. જેવું દ્રવ્ય દૃષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે હોય તે પ્રગટ થાય જ. સાંભળજો. છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ, એમ દૃષ્ટિ પર્યાયમાં ચોંટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી બધાને કાઢી નાખી દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર, મારે કહેવાતા છે કોઈ પણ જાતની આશા વગર મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો ન થાય, એને સપોર્ટ કરે છે ને. કોઈ પણ જાતની આશા, મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો એની પણ આશા નહીં. બોલો કોઈ પણ જાતની આશા વગર. ભાઈ ચક્રવર્તી હોય છે તો કિમિચ્છક દાન આપવા વાળો. ચક્રવર્તીની કોઈની પાસેથી લેવાની આશા થોડી હોય. લેવાની આશા હોય ચક્રવર્તીનું. એમ હું તો ચૈતન્ય ચક્રવર્તી છું, તો દ્રષ્ટિએ એમાં હમપણું સ્થાપિત કર્યું ને, દ્રષ્ટિએ આમાં હમપણું સ્થાપન કર્યું ચૈતન્ય ચક્રવર્તીમાં, તો પછી એને કોઈ પણ જાતની કોઈ કામશા રહે કે મને આમાંથી મને આ પ્રગટ થાવ એવી પ્રકારની વાંછા નથી રહેતી ત્યાં આગળ. જો કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિષ્પૃહ ભાવે જ દૃષ્ટિ પ્રગટ થાય છે. હમ સ્વરૂપ છે તદ્દન નિષ્પૃહ ભાવે, કોઈ પણ જાતની આશા નથી. એ પ્રમાણે છે. હવે આગળ બહારમાં તો ગુરુદેવસિંહજી કહેતા હતા ને કે ભાઈ મોટા કહેવાય ને શેઠિયા લોકો હોય, મોટા શ્રેષ્ઠી હોય, પેલા ભાવનગરના દરબારો તો ગુરુદેવ તો કહેતા હતા કે ભાઈ અમારે કોઈની પાસેથી ક્યાં કશું લેવું છે, અમારે માખણ લગાવતા અમને નથી આવડતું. નિષ્પૃહ ભાવ એટલે ચક્રવર્તી આવી અને મુનિરાજના ચરણોમાં માથું ટેકવે, નિષ્પૃહ ભાવ છે. હોય તો એથી અને કાલે આવીને કોઈ ઉપસર્ગ કરે તો એ શું નિષ્પૃહ ભાવ. મારે તો જુદું કહેવું, એ નિષ્પૃહ ભાવ તો બરાબર છે પણ અહીંયા તો એનાથી ઉપરની વાત છે. સમજાય છે કે નહીં? મોક્ષ થાવ તો થાવ, ન થાવ તો ન થાવ. નિષ્પૃહ ભાવ આવું છે. સમજવી વાત થોડી શાંતિથી, આખી વાત ધીરજથી. પર્યાયની કેટલી ગૌણતા છે. માને મોક્ષની પર્યાયની પણ ગૌણતા કરી દીધી તો પછી પ્રમાણની બહારના બીજા ધંધો, વ્યાપાર ને શરીર ને કુટુંબ ને પરિવાર, એ તો બધું મને એ બધું યાદ કરવાનો પ્રશ્ન જ ના રહે. અને જીવ સમ્યક દર્શનના વિષય એની નજીક પહોંચી ગયો ને આ બાજુ, તો કેટલી બધી જગ્યાએ જીવ પાછો ઉડી ગયો છે. આગળ 10 નંબર સાંભળજો. કાંઈ કરવું કર્તૃત્વ બુદ્ધિથી તે શું છે? મરવા બરાબર છે. હવે શું કરવું સમજી ગયા ને? હા. અને આને શું છે? આખી જિંદગી કંઈક કર્યા ચેન ના પડે, કાંઈ ખ્યાલ.
એવા પણ હોય ને કે એકચ્યુઅલી શું છે કે મારે હવે ઓફિસે જવાની કોઈ જરૂર નથી, છોકરાઓ બધે વેલ સેટ થઈ ગયા, ઓફિસ જવાનું, પણ આ શું કે ઓફિસ જતા અત્યારે થોડી એક્ટિવિટી રહે ને, જરા એક્ટિવિટી રહે એટલે જવું છું. જો હવે કેવી માયાચારી કરે છે, કંઈક કરવું. હવે એને મરવા જેવું નથી લાગતું. અહીંયા તો એ છે કે જેને ખરેખર આજીવિકાની સમસ્યા છે એને પણ કરવું એ મરવા કરાવવું લાગે, કારણ એ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, પણ આ થોડી એક્ટિવિટી રહે આમ તેમ, હવે તને મરવા જેવું લાગતું નથી. ઈંગાળી સોમાની સાહેબ કાંઈ કરવું કર્તૃત્વ બુદ્ધિથી શું લાગે છે તે મરવા બરાબર છે. બીજી રીતે વાત કરીએ ને, સીધી વાત આવે, અકર્તા સ્વભાવી ભગવાન આત્માને, અકર્તા સ્વભાવી ભગવાન આત્માને કંઈક કરવાનું કામ સોંપવું એ કે છે મરવા બરાબર છે. જેમ આંખ હોય, આંખ એની પાસે રેતીનો કણ ઉપાડવો, આંખની પાસે રેતીનો કણ ઉપાડવાનું કામ કહેવું કેટલું અઘરું કામ છે ને. આંખની પાસે રેતીનો કણ ઉપાડો એમ કહે છે. આત્માને આ કામ કરવાના, બહારના કામ કરવાનું કામ સોંપવું એ તો વાસ્તવમાં અશક્ય છે, શક્ય છે નહીં. અને તે અભિપ્રાયમાં એમ માન્યું છે કે આ બધા કામો અમે કર્યા, આ બધા કામો અમે કર્યા. એક બાજુ જ્ઞાની કહે છે કે મેં મરવા જેવું લાગે છે, અને તું કહે છે કે અમે કર્યા. ઘણા એવા હોય છે ને, ભાઈ એમનું નેચર કેવું, બીજાના માટે મરી જાય. સમજણ પડે છે ને, એમનું નેચર બહુ જોલી નેચર. જગતની વ્યાખ્યા કે બહુ સરસ, બીજાના માટે મરી જાય. અહીંયા પણ જ્ઞાની કહે છે કે એક વખત બીજા માટે મરી જાય. સોગાની સાહેબ એ સ્થિતિ હતી ને, બીજા માટે મરી જાય એટલે સમજી ગયા ને કે તમે મારી પાસે કોઈ જાતની અપેક્ષા ના રાખતા. બીજા માટે મરી જાય તો કોઈ અપેક્ષા નહીં. પરિવાર વાળાને કીધું બસ તમે મને પાંગળું સમજીને બસ એક રોટલાની વ્યવસ્થા ઠીક વાત છે, બાકી મારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખતા. બોલો વધારે આપણે ગુરુજીમાં ગુરુદેવને પ્રશ્ન કર્યો છે કે પોતાનું પેટ તો કૂતરાએ ભરે છે, પણ બીજાને લોકની બધાની સેવા કરીએ, બીજાના કામ કરીએ તો કંઈક પરમાર્થનું કામ કર્યું કહેવાય. સમજ પડે છે? બધી જીવો ક્યાં ક્યાં ભૂલા પડી જાય છે. પોતાનું પેટ તો કૂતરા, પણ તમે કંઈક બીજાની ભણવાની આ ને બીજાને મૂકવાની લેવાની ટિફિનની બીજું ત્રીજું આ તે કંઈક બધી વ્યવસ્થાઓ કરો, મેડિકલની બીજી ત્રીજી રહેવાની, કપડાની, તો કંઈ બાકીનું શું કર્યું? પછી કે બધા પરમાર્થના કામ કહેવાય, બધા એમ વ્યાખ્યા કરે. બધાને જતા ને માનજો જ્ઞાન દૃષ્ટિ કરતા કરવાનું પ્રકરણ દેખે છે કે પહેલા પરમાર્થ કોને કહેવાય નક્કી તો કરો, અને તમે કરી શકો છો કે નથી કરી શકતા નક્કી તો કરો. જો લખે છે કાંઈ કરવું કર્તૃત્વ બુદ્ધિથી એ મરવા બરાબર છે. વાહ. અને આમાં અકર્તા સ્વભાવ ખ્યાલમાં આવવો જોઈએ. અને આ ક્રમબદ્ધ પર્યાય, આખી ક્રમબદ્ધ પર્યાયની ટોન આવી ગઈ ને, ક્રમબદ્ધ પર્યાયમાં અકર્તા સ્વભાવ બતાવે છે. સાંભળજો, પ્રથમથી જ મને કાંઈ કરવું એ કાંઈ કરવુંના ભાવમાં મરવા જેવો બોજો લાગતો હતો. કાંઈ પણ બહારના કામ કરવાનું કામ આવે તો મરવા જેવો બોજો લાગતો હતો. આપણે રોજ આપણે આપણા પરિણામોને ગોઠવવા જોઈએ. આપણે ક્યાં છીએ અને જ્ઞાની જીવોની પરિણતિ કેવા પ્રકારની હોય છે. એક જ્ઞાતા દ્રષ્ટા ભાવ, એને અકર્તા ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. અને આને એમ છે કે ભાઈ અમે કર્યું. અને આખું એમ્પાયર અમે ઊભું કર્યું, આખું ક્યાંથી ક્યાં અમે બધું આજે નવું ડેવલપ કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું. કશું નથી કર્યું. શુદ્ધાત્મે મેરા નામ માત્ર જાનના મેરા કામ. અને એ પણ જાનના મેરા કામ એ પણ પર્યાય કરતી વાત છે. ખરેખર તો આત્માનું જે જાણવું એ સામર્થ્યવાળી વસ્તુ અલગ છે, અને પર્યાયમાં જાણવું છે વસ્તુ અલગ છે. જો કાંઈ કરવુંના ભાવમાં મરવા જેવો બોજો લાગતો હતો.
શુભ પરિણામ થતા હું ભઠ્ઠીમાં બળી રહ્યો છું એમ લાગતું હતું. વિચાર કરો, શુભ પરિણામ થતા, સમજી ગયા કે નહીં? શુભ પરિણામ એટલે ખ્યાલ આવે છે ને? આ સ્વાધ્યાય પરિણામ, યાત્રાના, પૂજા, ભક્તિ, વંદના વગેરે જે કોઈ પણ પરિણામ જે છે ને, શુભ પરિણામ થતા હું ભઠ્ઠીમાં બળી રહ્યો છું એમ લાગતું હતું. સમ્યક દર્શન પહેલાની છે ને બધી વાતો. સમુદ્રના પાણીમાંથી એક બિંદુ ઉડીને બહાર રેતીમાં પડે તો તે બિંદુને રેતી ચૂસીને ખતમ કરી દેશે, અને રેતી ગરમ હોય તો બિંદુ તરત ખતમ થઈ જાય. તે રીતે જ પરિણામ બહાર જાય છે તેમાં દુઃખ જ દુઃખ છે. સમજી ગયા કે નહીં? પરિણામ બહાર જાય તો એ કહે છે કે પરિણામ બહાર જાય તો કાં તો શુભોપયોગ હોય, કાં તો શું થાય? અશુભોપયોગ. પણ એ લખ્યું ને, સમુદ્રના પાણીમાંથી એક બિંદુ ઉડીને બહાર રેતીમાં પડે તો તે બિંદુને રેતી ચૂસીને ખતમ કરી દેશે. એમ આ ઉપયોગ જે છે અંદરમાં ત્રિકાલી રૂપ ભગવાન આત્મા એનું અવલંબન છોડીને આમ બહાર ગયું ને, બહાર ગયું. એમાં બે સિચ્યુએશન લખી. એક લખી રેતી અને બીજી કેવી રેતી? ગરમ રેતી. રેતી અને ગરમ રેતી. પણ પાણી ત્યાં બહાર ગયું ને, સમુદ્રમાંથી ઉછળીને બહાર ગયું એટલે એક વાત તો નક્કી છે કે એ રેતી પાણીને ચૂસીને ખતમ કરી કાઢશે, તો નક્કી છે. પણ ગરમ રેતી હશે તો તરત ખતમ થઈ જશે. સમજણ પડે છે કે નહીં? એવી રીતે આ પોતાના સ્વભાવને છોડીને ઉપયોગ બહાર જાય છે તો એ કહે છે જો શુભોપયોગ થાય છે, શુભોપયોગ, તો પણ એમાં જીવને નુકસાન જ છે. અને જો પાપના આયતનમાં જાય છે તો અશુભોપયોગમાં થાય છે ગરમ રેતી, તો એની તો પછી વાત શું કરવી? સરવાળે એમને એટલું કહેવું છે કે દ્રવ્ય સ્વભાવનું અવલંબન છોડીને ઉપયોગ બહાર જાય તો જીવ નિયમથી દુઃખી હોય છે. વાત આટલી કહેવી છે. સમજાય છે કે નહીં? કેમ કે એમને કહ્યું ભાઈ સમુદ્ર જે છે એમાંથી પાણીના મોજા ઉછળ્યા અને સમુદ્રમાં જ ચાલ્યા જાય, ઉછળીને એમાં જ ચાલ્યા જાય તો પ્રશ્ન નથી. પણ એ જે ઉછળીને જો જેટલા બિંદુ બહાર પડ્યા એ તો ગયા. એમ આ ઉપયોગ જે છે જ્ઞાનની પ્રતિપલ ઉઠે, એ જે પેલા મોજા ઉછળીને અંદર જઈ ચાલ્યા જાય એમાં પર્યાય જે છે અંદર દ્રવ્યમાં જ અભેદ થઈ જાય તો પ્રશ્ન રહેતો નથી. પણ જેટલો પણ ઉપયોગ દ્રવ્ય સ્વભાવનું અવલંબન છોડીને બહાર જાય છે, જેમ સમુદ્રને છોડીને બહાર, એમ ચૈતન્ય સમુદ્રને છોડીને ઉપયોગ જેટલો પણ બહાર જાય છે એમાં જીવને કાં તો શુભ ઉપયોગ કાં તો અશુભ ઉપયોગનો જન્મ થાય છે. અને જેમ ત્યાં બળી જાય છે એમ જીવ આકુરતાની ભઠ્ઠીમાં શેકાય છે. કેવું છે? એટલે એનો મતલબ ઉપયોગ બહાર જાય છે. કાલનો બોલ વિતરાગી સંતો પોતાના ઉપયોગને શું હતું? પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. સમજો ને, પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. અને વાત એ છે કે એ ઉપયોગને ભમાવવાનું કોઈ કારણ છે નહીં. જેમ બોલી ને, જ્ઞાન જ્ઞાન સિવા નહીં તુજા કોઈ કાજ હૈ, પરિગ્રહ રહિત દિગંબર મુનિરાજ હૈ. છે કે નહીં? જ્ઞાન અને ધ્યાન, એ સિવાય બીજો ઉપયોગ શું કામ નહીં જવો પડે? આપણે કાલે કહેવાય બોલીના માટે સ્વરૂપમાં સ્થિર રહેવાનો અભ્યાસ એ જ સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. નિયમ સાથે ને શું કહ્યું? સ્વરૂપમાં સ્થિર રહેવાનો અભ્યાસ. પેલો શાસ્ત્રનો અભ્યાસ એ તેનું કીધું બાજુમાં. શાસ્ત્રનો અભ્યાસ એના માટે સ્વરૂપમાં સ્થિર રહેવા માટે. તો સ્વરૂપમાં સ્થિર રહેવાનો અભ્યાસ એ સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉપાય છે. સ્વરૂપમાં અનંતકાળ સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય. સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉપાય અભ્યાસ એ અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં. બીજો પણ એક વાત કરી ને, ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવું કે જ્યાં સુધી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ના થઈ જાય.
જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ના થઈ જાય. એનો મતલબ સમ્યક દર્શન થયા પછી પણ જેટલો ઉપયોગ બહાર જાય છે ને એટલી જીવને આકુરતા છે. તો પછી ક્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત પૂરેપૂરું એક પણ બિંદુ સમુદ્રનું ઉછળીને બહાર ન આવે, એમ એક પણ આ ઉપયોગ જે છે થોડો પણ બહાર આવે નહીં. જેના માટે બોલે સ્વરૂપે ડૂબેલા નમન તુજને, સ્વરૂપમાં પૂરેપૂરા ડૂબી જાય તો ઉપયોગ બહાર ગયો જ નહીં. એની વાત છે એ ભાવ પડે છે જેવું. આગળ 11. હવે જો બોલતો જો શું કહે છે? દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શું કહ્યું? શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. પછી મારા અસ્તિત્વમાં તે નથી. લો, શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી. પછી આ શરીર ને એ બધું તો ઘણી દૂરની વસ્તુ છે ને પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી. મારા અસ્તિત્વમાં તે નથી. આ પ્રમાણનું દ્રવ્ય નહીં, સમજી ગયા ને? આ ત્રિકાલી દ્રવ્યની વાત છે. ત્રિકાલી દ્રવ્યમાં શુદ્ધ પર્યાયનું અસ્તિત્વ નથી. પછી શું લખ્યું છે? રાગની તો વાત જ શું? રાગની તો વાત જ શું કરવી? પછી રાગ તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ. એટલે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને કે જે પેલું સર્કલ હોય આમ પેન્ડ્રમથી બનાવવામાં આવે, આમ આ પેન્સિલ જેટલી અહીંયાથી દૂર હશે એટલું સર્કલ શું હશે? એટલું મોટું બનશે, એટલું મોટું બનશે. અને આમ એ રિડ્યુસ કરતા જે સર્કલ શું થશે? નાનું બનશે. વધારે રિડ્યુસ કરો એમ આ બંને અંદરમાં આમ ટચ થઈ ગયું તો પછી સર્કલ નહીં બને. સમજી ગયા? નહીં બને સર્કલ. એમ અહીંયા બોર્ડમાં કહે છે કે આ જે મારું અસ્તિત્વ જે છે ને અસ્તિત્વ એમાં પર્યાય ભેદ થઈ ગઈ. આ મારું અસ્તિત્વ છે તો પર્યાય એના ગળામાં ભરવાડા નાખી દીધી ત્યાં આગળ. તો પછી કહે છે કે હવે સંસારનું સર્કલ બનતું નથી. મારું જે અસ્તિત્વ જે છે એની અંદર શુદ્ધ પર્યાય જ નથી. તો પછી રાગની તો વાત ક્યાં રહી? અને પછી શરીર ને શરીરમાં રહેવાવાળા રોગો અને પછી દૂર બીજા પદાર્થો, ત્રીજા પદાર્થો તો ઘણી બધા દૂર થઈ ગયા. એને પોતાના ભાવ ભાષણ તો થાય ને કે આનું સ્વરૂપ છે. તમે બધાએ જોયું છે કાર્ડિયોગ્રામ નીકાળે છે ડૉક્ટર, એમાં શું હોય છે કે એક સ્ટ્રેટ લાઈન જતી હોય છે, એક સ્ટ્રેટ લાઈન, અને બીજી અપ ડાઉન થતી હોય છે. અપ ડાઉન થતી હોય તેને એ અપ ડાઉન થાય સારું કે પેલી સ્ટ્રેટ લાઈનમાં અપ ડાઉન વાળી પેલામાં મળી જાય સારું? અપ ડાઉન થાય સારું. એ પેલી હોરિઝોન્ટલ જે લાઈન જાય છે અને આ જે અપ ડાઉન થાય છે તો અપ ડાઉન વાળી પણ એ હોરિઝોન્ટલમાં મળી જાય તો ડોક્ટર શું કહે છે કે ભાઈ હવે લઈ જાઓ ઘેર, મરણ થઈ ગયું. પછી એવી જ વાત થઈ ગયા છે. આ ત્રિકાલી રૂપિયા ભાવ જેમ ત્યાં હોરિઝોન્ટલ છે એમ અનાદિ અનંત વર્ટિકલ ઉર્ધ્વ પ્રચય જેને કહેવામાં અનાદિ અનંત એક તો એ લાઈન છે અનાદિ અનંત. અને બીજી જે છે પર્યાયમાં અપ ડાઉન, શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ, અપ ડાઉન થયા કરે છે. અને જ્યાં સુધી અપ ડાઉન થયા કરે છે ત્યાં સુધી પેલો જીવતો કહેવાય. એમાં જ્યાં સુધી અપ ડાઉન થયા કરે છે ત્યાં સુધી સંસારમાં જીવતો છે. સંસારમાં જીવતો, બરાબર છે કે નહીં? અને પછી આ અપડાઉન થવા વાળી જે છે આ તત્વ અભ્યાસના પડે એ શું થાય છે કે ધીરે ધીરે આમ થતી જાય છે. અને પછી આ જે હોરિઝોન્ટલ જે છે આ વર્ટિકલ, તેની અંદર જ આ લાઈન શું થાય છે? આ એક લાઈન હોરિઝોન્ટલ ની અંદર જે અપડાઉન થતી હતી લાઈન, બીજી લાઈન શૂન્ય અશુભ, શૂન્ય અશુભ એ નીકળી ગઈ અને આ લાઈનમાં પેલી લાઈન મળી ગઈ. તો કોણ મરી ગયું? મિથ્યાત્વ રાગ દેશ કસાયો શું થઈ ગઈ? મરી ગઈ, ખતમ થઈ ગઈ. સમજાય છે કે નહીં? છે. અને પછી જે વ્યક્તિ ડોક્ટરે ડેડ જાહેર કર્યો મરણ, પછી જીવતો થાય કે ના થાય? ફરીથી જીવતો થાય કે ના થાય ને? હવે સમજી ગયા મારો કહેવાનો ભાવ? આ દ્રવ્યની અંદર પર્યાય પૂર્ણ ભેદ થઈ ગઈ ને, પૂર્ણ ભેદ થઈ ગઈ.
તો હવે એ કહે છે કૃત્ય દશા થઈ ગઈ ને, સિદ્ધ સાત થઈ ગઈ, અનંત સિદ્ધ સાત થઈ ગઈ, પછી હવે એ જીવને ફરીથી સંસારમાં જન્મ મરણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ ભાવ પડે છે અહીંયા ખાલી. કેવા બોલ છે? દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. વાહ. માને તારી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે ને, તો આ કહે છે કે આ ભલે પર્યાય શુદ્ધ હો કે ના હો, અહીંયા એ બતાવું કે તારે પર્યાયની સામે જોવાનું નથી. વાત પૂરી થઈ ગઈ. તારે પર્યાયની સામે નથી જોવાનું. શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી ને, એ વાત પૂરી ખતમ થઈ ગઈ. અહીંયા ગાડી મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું કરવી. આગળ બાર પર્યાયમાં તીવ્ર અશુભ પરિણામ હો અથવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય. તીવ્ર અશુભ પરિણામ હો અથવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય એટલે મોક્ષની પર્યાય. સંવર્ગની જરા એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નહીં કહેવાય. મોક્ષની પર્યાય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય. મારામાં એટલે એક રૂપ દ્રવ્ય સ્વભાવમાં કાંઈ પણ બગાડ સુધાર નથી થતો. મારો તમને પ્રશ્ન છે આમાં કે કોને છોડી દીધું અહીંયા ગાડી? કોને છોડી દીધું? શુભ પર્યાયને છોડી દીધી. શુભ પર્યાયને કેમ છોડી દીધી? કેમ કે અહીંયા શું લીધું? જો પર્યાયમાં જશો ને, પર્યાયમાં અશુભની આપણે શું લખ્યું છે? તીવ્ર અશુભ પરિણામ. એટલે એકદમ બોટમ આવી ગયું. તીવ્ર અશુભ પરિણામ. પર્યાયની અંદર તીવ્ર અશુભ પરિણામ. અશુભમાં એકદમ બોટમ લેવું. તીવ્ર અશુભ પરિણામ હો કે સમજે ને કે જેના ફળમાં જીવ નિગોદમાં ચાલે જેવા સંક્લિષ્ટના પરિણામ, તીવ્ર અશુભ પરિણામ. અથવા પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય. સમજી ગયા ને? એટલે શુદ્ધ પર્યાય પણ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સંવર્ગની મોક્ષની પર્યાય. એટલે એકદમ બોટમ અને આ બાજુ સિદ્ધની પર્યાય. બીજી રીતે કહે તો આ બાજુ નિગોદમાં જવા યોગ્ય જે જીવના પરિણામ અથવા તો નિગોદમાં જે છે ભાવ કલંકની જે પ્રચુરતા છે ફરી નિગોદમાં જવાના પરિણામ, તો એ એકદમ નિકૃષ્ટ પરિણામ. અને આ બાજુ જે છે એ સિદ્ધ પર્યાય. બરાબર છે ને? આ કહે છે કે આ એકદમ બગડેલી પર્યાય, એકદમ બગડેલી પર્યાય, અને આ એકદમ સુધરેલી પર્યાય. પણ અહીંયા શું કહેવું છે? મારામાં એક રૂપ દ્રવ્ય સ્વભાવમાં કાંઈ પણ બગાડ સુધાર નથી થતો. વાહ. એનો મતલબ હું નિગોદમાં હતો, નિગોદની પર્યાય એક સંક્લિષ્ટ પરિણામ હતા, એ વખતે પણ મારા દ્રવ્ય સ્વભાવમાં રંચ માત્ર બગાડ નથી થયો. બગાડ નથી થયો. એ કેમ છે? પૂજ્ય બેનસીના બોલ છે વગર સાચવે હું સચવાયેલો રહ્યો. ત્યાં શું કહ્યું? વગર સાચવે કે નિગોદની અંદર જે છે પરિણામ તો અત્યંત સંક્લિષ્ટ પરિણામ છે ત્યાં. તો એ કહે છે એ વખતે પણ મારો દ્રવ્ય સ્વભાવ તો વગર સાચવે સચવાયેલો રહ્યો છે. અને પછી આત્માની આરાધના કરીને સિદ્ધ પર્યાયથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય એથી કરીને મારા દ્રવ્ય સ્વભાવની અંદર કઈ પોઝિટિવ બધું કઈ સુધાર થયો. તો કહે છે કે ના, સમય સાદી 14 ગાથા. નિયત સ્વભાવ, નિયત સમુદ્રની અંદર ભરતી આવે, એ સમુદ્રમાં ઓટ આવે, ઓટ આવે હાનિ, અને ભરતી આવે વૃત્તિ. હાનિ વૃત્તિ, હાનિ વૃત્તિ, એ સમુદ્રમાં હાનિ વૃત્તિ થયા કરે. પણ એથી કરીને સમુદ્રનો જે સ્વભાવ છે એની અંદર કોઈ ફરક પડતો નથી. એવી રીતે પર્યાયની અંદર હાનિ અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન થઈ જાય. નિગોદની અંદર અક્ષરમાં હાનિ, અને આ બાજુ વૃદ્ધિમાં કેવળ જ્ઞાન થઈ જાય. હાનિ વૃત્તિ થાય છતાં પણ બગાડ સુધાર થાય છતાં મારા દ્રવ્ય સ્વભાવમાં કોઈ ફરક પડતો નથી. કેમ થઈ જાય? જો મારામાં કાંઈ પણ બગાડ સુધાર નથી થતો.
શું લખ્યું છે? જેવો ને તેવો જ છું. મને જેવો બનાવી દીધું ને આજે પણ તેવો ને તેવો જ છું. મારામાં કોઈ બગાડ સુધાર થયો નથી. વચનામૃતનો બોલ કયો? જેમ કંચનને કાટ લાગતો નથી. છે કે નહીં? સોનું હોય એ કાદવમાં પડેલું હોય, સોનું કાદવમાં પડ્યું હોય, ઘરની આગળ કાદવ હોય ને 2 વર્ષ પછી ત્યાંથી વીંટી મળે આપણી, ચેન ખોવાઈ ગયો મળે 2 વર્ષ પછી, તો કાટ લાગી જાય ને? નહીં લાગે ને. જેમ કંચનને કાટ ન લાગે અને અગ્નિમાં ઉધઈ ન આવે. ઉધૈયા મકાનમાં આવે અહીંયા, પણ આગ લાગી હોય, આગ એમાં ઉધઈ આવે ન આવે. જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન આવે, એમ કે છે મારા દ્રવ્ય સ્વભાવ જે ગાયક ભાવ છે એની તરફ પર્યાયની અંદર ગમે તેવી દશાઓ હોય, કસાયો હોય, તો કસાયોની ઉધઈ મને કોઈ નુકસાન કરતી નથી. અને પર્યાયની અંદર અધુરાશ હોય, ઉણપ હોય, અલ્પજ્ઞતા હોય, મલિનતા હોય, પણ મને એનાથી કોઈ ફરક પડતો નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ પેટનું કર વિચારો. એ કહે છે કુછે પોત રહી છે. આપણે બેન્ચના મતલબ તો કયા નંબરનો છે? 412 કે એવું પૂછે ને, જેમ કંચનને કાટ લાગતો એવું છે. છે જો જેમ કંચનને કાટ લાગતો નથી, પછી શું લખ્યું છે? અગ્નિને ઉધઈ લાગતી નથી, તેમ પછી શું લખ્યું છે? જ્ઞાયક સ્વભાવમાં. બોલો, જ્ઞાયક સ્વભાવમાં કે મારામાં? તો અહીં જ્ઞાયક સ્વભાવ લખ્યું છે, તો હું કોણ છું? તો જ્ઞાયક છું. આ સમજાય ને? જાણનાર છું. તેમ જ્ઞાયક સ્વભાવ એટલે મારામાં પેલું શું લખ્યું છે? આવરણ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ કે વિવિધ આવરણ જ્યાં મને નહીં આવરણ, મને નથી આવરણ. તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, પછી ઉણપ કે અશુદ્ધિ આવતી નથી. પછી તું તેને ઓળખી, તેને એટલે કોને? આ મારો જે જ્ઞાયક સ્વભાવ છે, ઓળખી તેમાં લીન થા. ઓળખીને એમાં લીન થા તો શું થશે? તો તારા સર્વ ગુણ રત્નોની ચમક પ્રગટ થશે. તારા ગુણ રત્નોની ચમક પ્રગટ થશે. સમજાય છે કે નહીં? એમ તો ડાયમંડ હોય સ્ટેબલી પર ઘસવામાં આવે તો શું આવે? એની ચમક આવે. એમ આ કહે છે કે અનંત ગુણોનો ભંડાર છે ને, એમાં લીન થઈ છે તો પર્યાયની અંદર એની ચમક જોવામાં આવશે. સમ્યક દર્શન જ્ઞાન એ કહે છે એમાં કશું બગડ્યું નથી. તારે એને ઓળખીને એમાં લીન થવાનું છે. એમ આવો થઈ ગયું નહીં? 12 દ્રવ્ય દૃષ્ટિના જોરમાં શું કહેવું દેવું? કેવળ જ્ઞાનથી પણ અમારે પ્રયોજન નથી, મોક્ષથી પણ પ્રયોજન નથી. પછી શું છે? એ તો થઈ જાય છે. એ તો થઈ જાય છે. પછી પ્રશ્ન ક્યાં રહે છે? થઈ જાય છે. એમ કે અહીંયાથી મુંબઈ જતા વખતે બધા 25 સ્ટેશન
બેઠા એટલે પછી એને મુંબઈ બેઠા તો મુંબઈ તો શું થશે, આવી જશે કે નહીં આવે, આવી જશે. બેઠા એટલે આવી જશે. એમ દ્રવ્ય સ્વભાવની અંદર આ ભેદ દ્રષ્ટિ કરી એમાં લીન થઈ ગયા એટલે કેવલ જ્ઞાન શું થાય, આવી જાય છે. ભાઈ મુંબઈની ટ્રેનમાં બેઠા, મુંબઈ આવશે કે નહીં આવશે, કોઈ ટેન્શન કરે 10 મિનિટ થઈને બાજુવાળાને જગાડે, મુંબઈ આવશે, મુંબઈ આવશે, મુંબઈ આવશે. અને એમાં નવા નવા લગ્ન કર્યા હોય અને 15-20 મિનિટ પત્ની વારે ઘડી પૂછે કે મુંબઈ આવશે તો ખરું ને, મુંબઈ આવશે તો ખરું ને, મુંબઈ આવશે તો ખરું ને, મુંબઈ આવશે તો ખરું ને. હા, સમજાય છે કે નહીં? તો પછી એનો જે એ પછી મુંબઈ મૂકીને જ આવી જાય પાછો. એવું બને કે 20 મિનિટ એમ પૂછે કે મુંબઈ આવશે કે નહીં, મુંબઈ આવશે કે મુંબઈ આવશે કે નહીં. અરે મુંબઈની ટ્રેનમાં બેઠા છીએ તે દુરાન તો ઉઠીને મુંબઈ આવી જશે, આવી જશે ને. એમ અહીંયા ગાડી કહે છે કે અમે આત્મામાં લીન રહ્યા, કેવળ જ્ઞાન આવશે કે નહીં, આવશે કે નહીં, મોક્ષ આવશે કે નહીં. અરે આવી જ જાય છે, એને જોવાની મળે ને. હા, એ તો થઈ જાય છે. હવે એનું થોડું પ્રયોજન છે, આવી જાય છે. બેસવું હોય તો બેસી જાઓ, હા, બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. પછી શું છે, ભજનમાં આવે છે, બેસવું હોય તો બેસી જાઓ, આ ભગવાન આત્મામાં બેસી જાઓ. હા, ભક્તિનગરના બે પાટા મુક્તિપુરીમાં જાય છે. આવે છે ને શ્રદ્ધા ને જ્ઞાન એમ. જીવ કેવલ જ્ઞાનથી પણ અમારે પ્રયોજન નથી, વાહ, મોક્ષથી પણ પ્રયોજન નથી. હવે આ બધામાં તુલના કરીએ તો વારી ઘડીના માટે કહીએ છીએ. હજુ તો મારે આ પદાર્થ જોઈને, આવું જોઈને, આવું જોઈને, હવે બહારમાં જે 5 જણના વિષય ભોગ માટે એનું પ્રયોજન હોય, એક બાજુ મારે કેવલ જ્ઞાનનું પ્રયોજન નથી ને બીજી બાજુ અને વિષય ભોગોની અભિલાષા હોય તો બેનો વેડ નહીં ખાય. આ સમ્યક દ્રષ્ટિના નિકાંક્ષિત અંગ જે આજે આપણે નવ દ્રષ્ટિકોણ પણ મળે ને, નિકાંક્ષિત અને કેવલ જ્ઞાનની પણ મને વાંછા નથી છે ને, એની વાત તો દૂર રહો. 14 નંબર હવે દરેક એક બોલ કેવા છે, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. સમજી ગયા ને? જ્ઞાનનો વિષય જે છે જે ચાલે છે ને આપણે ગતિ, ગતિ વગેરે, એ સિવાય પણ જ્ઞાનના ઘણા બધા વિષયો છે. સ્વર્ગ, નરક વગેરે જે કંઈ પણ છે, દ્વીપ સમુદ્ર વગેરે, અને જે આપણે જીવ સ્થાન, નાગના સ્થાન, ગુણસ્થાન, આ બધા જગ્યાએ જીવો છે તે તમે જાણી લીધું ને કે અહીંયા આવા જીવો છે. પછી તો જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે કે આવી જગ્યાએ જીવો છે, જાણી લીધું. પછી એ બધી જગ્યાએ જીવો છે અને સાંભળજો, જ્ઞાનના વિષયમાં જાણે કે આપણા જીવો છે એને જાણે, અને મારો દ્રવ્ય સ્વભાવ અહીંયા આગળ મારું કારણ કર્મ, એમનો કારણ પરમાત્મા, એમનો કારણ પરમાત્મા, બધાનો ત્યાં પણ છે. બસ એ જાણી લીધું. પછી મારે શું કહેવાનું છે ગાડી, બાકી તેનાથી વધારે જાણી લીધું જ્ઞાનનો વિષય. પછી એ જાણ્યા પછી એ જીવોનો કોઈ આશ્રય કરવાનો થોડો છે, આશ્રય કરવાનો તો મારું જે જ્ઞાયક ભાવ, મારો સ્વભાવ છે એનો આશ્રય કરવો છે. એટલે કે જ્ઞાનનો વિષય દૃષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષ્યમાં લેવો ઠીક છે. એવી જ રીતે સમજો બહારની વાત, એવી રીતે મારામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો છે, એ પણ જ્ઞાનનો વિષય થયો. એક સમયની પર્યાયની અંદર ઉત્પાદ વે ધ્રુવ થાય છે, એ પણ શેનો વિષય થઈ ગયો, જ્ઞાનનો વિષય. પણ ઉત્પાદ વેની સામે થોડું જોવાનું છે, અંદરમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદની સામે થોડું જોવાનું છે. એ બધું શેનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. એ શ્રદ્ધાનો વિષય તો છે નહીં, પણ એ દ્રષ્ટિના વિષયને સાધવા માટે બરાબર છે, ઠીક છે. પણ એ ભેદ પ્રભેદને જાણીને ત્યાં રોકાવાનું નથી, કેમ કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, અને વ્યવહારના ગ્રહણ ફળ નિયમથી સંસાર જ હોય છે, અને શુદ્ધ નયના ગ્રહણ ફળ મુક્તિની પ્રાપ્તિ સમયસર અત્યારની કથાના ભાવાર્થમાં વાત મૂકેલી છે. બાકીના આગળ 15 નંબરના પૂરતી આવતીકાલના સ્વામિના સ્વાધ્યાયમાં કરીશું.